નમસ્કાર. આજનો આપણો વિષય છે એ ખૂબ જ સરસ વિષય છે. આજકાલ લોકોમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે લીડરશિપની કમી જોવા મળતી હોય છે ને પર્સનાલિટી ડેવલપમેન્ટ અત્યારે ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે આજે મારી સાથે જે સ્ટુડિયોમાં ગેસ્ટ જોડાયા છે અનિતા ચૌહાણ, જેઓ જેસીઆઈ રાજકોટ સિલ્વરના પૂર્વ પ્રમુખ છે. અનિતાબેન, પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અગ્ર ગુજરાતના થેન્ક યુ. સ્ટુડિયોમાં. લીડરશિપની આજે વાત કરવી છે, ચર્ચા કરવી છે, તો જેસીઆઈ અત્યારે શું કરે છે? પહેલાં તો આ એનજીઓ શું છે, કઈ રીતના વર્ક કરે છે? જેસીઆઈ એક વર્લ્ડ વાઇઝ એક એનજીઓ છે કે જે લીડરશિપ ડેવલપમેન્ટ કરે છે. ખાસ તો લીડરશિપ માટેની આજે ચર્ચા ચાલી રહી છે. તમે એક લીડરશિપ મેળવી છે, તમે ખુદ એના એક પાર્ટ બન્યા, તો એ સફર કેવી હતી? શરૂઆતમાં તમે જોઈન થયા એ પહેલા તમારું જીવન કેવું હતું, અને આમાં જોઈન થયા બાદ ઓકે. તમારી અંદર લીડરશિપ કેવી આવી? હા, હું ટ્રાન્સફોર્મેશનની વાત કરું ને તો સૌથી પહેલા તો હું એક ગામડામાંથી આવેલી એક સીધી સાદી એવી વુમન હતી, લેડીઝ હતી, અને આખું ટ્રાન્સફોર્મેશન કે જેમ જેમ હું જેસીઆઈમાં મેં 2020માં મેં જોઈન્ટ કર્યું એક મેમ્બર્સ તરીકે. મેમ્બર્સમાંથી મેં જે બી જેસીઆઈના બધા ટ્રેનિંગ્સ ને બધા અટેન્ડ કર્યા, લેક્ચર્સ બધા અટેન્ડ કર્યા, એમ એમ આગળ વધતી ગઈ અને પોસ્ટ બધી એની જે ડાયરેક્ટરની પોસ્ટ લીધી, પછી મેં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ લીધી, એના પછી લાસ્ટ મેં 2024 પ્રેસિડેન્ટની પોસ્ટ લીધી. એ પોસ્ટ લીધામાં મને એક્સપિરિયન્સ મળતો ગયો અને હું એમાંથી કંઈક નવું શીખતી ગઈ. ખાસ કરીને મારામાં કહું તો એક પર્સનાલિટી તરીકે કે એક કોમ્યુનિટી વાત કેવી રીતે કરવી, ડિસ્ટન્સ કેવી રીતે, કમ્ફર્ટ ઝોનમાં કેવી રીતે બહાર આવવું, એ બધું મને બહુ બધું શીખવા મળ્યું. લીડરશિપમાં શું મહત્વનું હોવું જોઈએ, અને એ લીડરશિપ પાછળ કઈ રીતના વર્ક કરે છે જેસીઆઈ? ઓકે, લીડરશિપમાં મેઇન તો એ હોય છે કે તમે જે બોલો છો, તમારી વાત બીજા સુધી પહોંચાડવી છે, તો એ તમે કેવી રીતે પહોંચાડો છો. એક લીડરનું કામ એવું ન હોય કે તમે તમારો જે બી પર્પસ છે એના ઉપર ઠોકી દો. એવું નથી, થોપવાનો નથી, પણ તમે એમની પાસેથી કામ કેવી રીતે મેળવો છો ને, એ લીડરશિપનું મેઇન કામ છે. આજે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં કઈ કઈ રીતે તમે શીખડાવો છો? શું પર્સનાલિટી ડેવલપમેન્ટ આવે છે એનાથી? હા, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં વાત કરું તો પહેલાં તો ડ્રેસિંગ હોય છે કે ડ્રેસિંગ સેન્સ તમારી કેવી હોવી જોઈએ, વાતચીત કરવાની કળા તમારી કેવી હોય છે, કે કેવી રીતે તમે વાત કરો છો, એ છે. પછી જેમ આગળ વાત કરું પર્સનાલિટીમાં, તો જે બી તમારી કહેવાય ને કે આઈ કોન્ટેક્ટ હોય, તમારા એક્સપ્રેશન છે, બોડી લેંગ્વેજ છે, એ બધું પ્રોપર હોવું જોઈએ. આજે ઘણી મહિલાઓ આપને જોઈને આપનામાંથી પ્રેરણા લેતી હશે. શું કહેવું છે મહિલાઓ માટે આજે આ વર્કશોપ કરવો કેટલો જરૂરી છે? એક લીડરશિપ સારી કેળવે, પર્સનાલિટી ડેવલપ ખૂબ સારી થતી હોય. યસ, હું મારી કલિંગ્સને, સિસ્ટર્સને, બહેનોને હું એટલું તો જરૂરથી કહીશ કે તમે કિચનમાં ભલે હોય, પણ કિચનમાંથી પણ બહાર ઘણી મોટી દુનિયા છે જેને તમે અચીવ કરો. કે એવું જરૂર નથી કે ખાલી હાઉસવાઈફ હોય તો તમે કાંઈ ન કરી શકો. હાઉસવાઈફ હોવા છતાં પણ તમારી પાસે પર્સનાલિટી તો એટલીસ્ટ હોવી જરૂરી છે, ખૂબ જ. આજે જોઈએ છે કે રાજકોટ એક સેવાની ભૂમિ છે, અને સેવાકીય પ્રવૃત્તિઓ અનેકો થતી હોય છે. તો આપની પણ સંસ્થામાંથી કેવા કેવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે? અમારી સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ કરે છે, પછી અનાથ આશ્રમમાં જઈને બાળકોને કપડાસને એવું બધું પ્રોવાઈડ કરે છે. એની સાથે સાથે કોલેજ, સ્કૂલ્સ, ત્યાં જઈને પણ ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ બાળકોને સ્ટેજ ફિયર છે, ગોલ સેટિંગ છે, એવા બધા ટોપિક્સ ઉપર અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને સાથે સાથે કોમ્યુનિટીમાં પણ અમે એવા પ્રોજેક્ટ કરીએ, જેમ કે હેલ્ધી બેબી છે, એવા પણ અમે મોટા મોટા પ્રોજેક્ટ કરીએ છીએ કે જેથી પણ સમાજમાં ઘણો ફેરફાર થઈ શકે. યુવાનો આજકાલ બહુ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ખોટી જે કહેવાય ને કે ટ્રેન્ડના દૂષણમાં ફસાઈ જતા હોય છે. તો એ ન થવું જોઈએ, એની જગ્યાએ એને આવા જો કોશિશ કરે, અથવા તો આપની જેવી જ સંસ્થાઓમાંથી એ કંઈક શીખીને આગળ વધે, તો શું કરવું જોઈએ એમને પણ લીડરશિપમાં ને એ રીતના? હા, તો હું એટલું કહીશ કે ભાઈ તમે જે મોબાઈલ્સમાં ને એમાં કનેક્ટ છો, સોશિયલ મીડિયામાંથી તમને પણ આવું પણ ઘણું બધું મળશે કે પર્સનાલિટીમાં તમે જાઓ કે તમે તમારી વાત બીજાની કોપી કરવા છતાં તમારી કોઈ કોપી કરે ને, એ વસ્તુ બનવી જોઈએ. આજે રાજકોટની અંદર કેટલા સભ્યો છે, અને ખાસ કરીને જેટલા સભ્ય છે એના દ્વારા અત્યાર સુધીમાં શું શું અચીવમેન્ટ છે? જેસીએ રાજકોટ સિલ્વર અમારું ચેપ્ટર છે. જેસીએમાં અત્યારે એમાં 60+ અમારે મેમ્બર્સ છે, અને આખા ઓલ ઓવર ઇન્ડિયાઝમાં કહું તો 5 લાખને ઉપર એક્ટિવ મેમ્બર્સ છે.
અને વર્લ્ડ વાઇડ પણ આ ખરું અમારું JCI છે. અને એમાંથી પણ ઘણા બધા એવા છે કે જે પોલિટિક્સમાં, કોર્પોરેટમાં હમ ઘણા બધા એવામાં ગયા છે. એક પ્રોગ્રામ તમારા દ્વારા બહુ સરસ રન કરવામાં આવે છે, આ સેવાકીય પ્રવૃત્તિ જેમ કરો છો એમ, કે કોલેજોમાં, કંપનીઓમાં જાઓ છો ત્યાં શું કઈ રીતનું કરાવો છો બાળકોને? કોલેજીસમાં જાઓ ત્યારે વિદ્યાર્થીઓને, કંપનીમાં જાઓ ત્યારે એમ્પ્લોયને શું શીખડાવો છો? કંપનીમાં અને સ્ટુડન્ટ જે કોલેજના સ્ટુડન્ટ્સ હોય એ લોકોને પણ અમે આ જ ફોકસ કરાવીએ છીએ કે તમારે ભવિષ્યમાં જે બી આગળ વધો છો, કે જોબ કરો છો કે કંઈ બિઝનેસ કરો છો, તો એમાં તમારી પાસે કોમ્યુનિકેશન અને લીડરશિપ એ ખૂબ હોવી જરૂરી છે. એના ઉપર અમારું મેઇન પર્પઝ છે કે એક લીડર બહાર તૈયાર થઈને આવે. વાહ, શું એક અંતમાં મેસેજ આપવો છે? અંતમાં હું એટલું જ કહીશ કે બિગ અચીવમેન્ટ કરો અને એક તમારી હરેકની અંદર એક લીડર હોય જ છે. એ લીડરને તમે તમારી જાતે જ બહાર લઈ આવો અને આવી કોઈ સંસ્થા સાથે જોડાઓ અને તમારી અંદર જે રહેલું હુનર છે ને એને બહાર લઈ આવો. આજનો અમારો આ પ્રયાસ હતો કે જે લીડરશિપ તમારી અંદર રહ્યું છે, કંઈક નવું કરવાની જે તમારી અંદર ઉત્સાહ અને ઉમંગ છે ને તમારે જ શોધવું પડશે. તમારામાં જો અપૂર્ણતા હોય તો એને પૂર્ણ પણ કરી શકાય છે, પણ એક કદમ આગળ તમારે વધારવો પડશે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, નવા જ મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.